એક સજ્જન આવ્યા. તેઓ પુત્રને સાથે લઈને આવ્યા હતા. પુત્ર 12મામાં હતો. સપનું છે કે હું આને કોમ્પ્યુટર સાયન્સ ભણાવીશ, તે પણ એકદમ કોઈ ટોપની જગ્યાએથી. તેઓ ઈચ્છતા હતા કે તે આઈઆઈટી ક્લિયર કરી લે. બહુ પહેલાંની વાત છે. તે છોકરો સામે બેઠેલો છે, તેના ચહેરા પર જ લખેલું છે છપરી. એને 2-4 સવાલ પૂછી લીધા. ફિઝિક્સના બહુ સાધારણ એકદમ. આમ તેમ ડાફોડિયા મારે છે. એને શરમ પણ ન આવી કે તેને કંઈ નથી આવડતું. જે સવાલ પૂછ્યા હતા તે 11માના મિકેનિક્સના હતા. તે 12મું પૂરું કરી રહ્યો હતો. એને કંઈ નહોતું આવડતું. પણ એને સપનું છે, આને તો હું કોમ્પ્યુટર સાયન્સ કરાવીશ. તે પણ આનું થઈ જશે. એમ તે બહુ શાર્પ છે. બહુ શાર્પ છે. થોડો બેદરકાર છે. ક્યારેક ધ્યાન નથી આપતો. બહુ શાર્પ છે. 12મામાં નંબર કેટલા આવ્યા હતા? 56. મેં કહ્યું, જો અત્યાર સુધી 56 તો આગળ 56 ભોગ કેવી રીતે થશે? સપનું છે. તેમને ખરેખર નહોતું દેખાતું કે તેમનો લાડલો ક્યારેય નહીં સપનું હોય છે. કાં તો બાળપણથી ઉછેર બરાબર કર્યો હોત, આનાથી નહીં થાય. સપનું છે. અને સપનાને જે વસ્તુ ઝેર જેવી લાગે છે તે છે સત્ય. સાચું કહી દો તો તે રિસાઈ જાય છે, હિંસક પણ થઈ શકે છે. 12 લાખ લોકો યુપીએસસીનું ફોર્મ ભર્યા છે. અંતિમ યાદીમાં 1000 પણ પસંદગી નથી પામતા. એ 1000 પણ ત્યાં જ્યારે સીટ બહુ વધારે વધી ગઈ છે. પહેલાં બહુ ઓછી હતી. 1000ની પસંદગી પણ નથી થવાની અને 12 લાખ લોકોએ ફોર્મ ભર્યા છે. આવું કેવી રીતે થઈ શકે છે? સપનું સારું. તમે નક્કી કરી રહ્યા છો કે તમને યુપીએસસી કહેશે કે તમે અસમર્થ છો? તમે બસ રાહ જોઈ રહ્યા છો કે યુપીએસસી તમને જણાવે કે તમે અસમર્થ છો. તે પણ ત્યારે માનશો જ્યારે યુપીએસસી 4 કે 6 વાર જણાવશે. તમે રાહ જોઈ રહ્યા છો કે યુપીએસસી આવીને જાહેર કરે કે તમે અયોગ્ય લોકો છો. તે પણ 6 વાર બોલે, તમારા મોઢા પર બૂમો પાડીને બોલે, ગાળ દઈને બોલે. ત્યારે તમે માનશો કે આ તમારા વશની વાત નથી. તમને પોતાને કંઈ ખબર નથી પડી રહી. તમે યુપીએસસીની પ્રતીક્ષા કેમ કરી રહ્યા છો? તમે પોતે પોતાની જાતને નથી પરખી શકતા શું? શું તમારું કોઈ આત્મજ્ઞાન છે કે નહીં? આ બીજું જ્યારે જણાવશે કે તમે અનફિટ છો ત્યારે માનશો કે અનફિટ છો. ચાલો, હું સમજુ છું કે પ્રયત્નનું પણ કોઈ મહત્વ હોય છે. પ્રયાસનું મહત્વ છે તો એ સમજાય છે કે જો 1000 સીટ છે તો 10,000 લોકોએ ફોર્મ ભરી દીધા. થોડા નીચેવાળા હતા તેઓ પણ બોલ્યા કે અમે પ્રયત્ન તો કરી શકીએ છીએ ને. 10,000 સમજાય છે, 10 લાખ નથી સમજાતું. 10 લાખનો તો અર્થ એ જ છે કે તમે એકદમ જ બેહોશ સપનામાં જીવી રહ્યા છો. તેનું પરિણામ જિંદગી વારંવાર જુવાની બરબાદ. 6 વર્ષ, 8 વર્ષ. 6 વર્ષ, 8 વર્ષમાં પણ જે મુક્ત થઈ જાય તેનું સૌભાગ્ય છે. અમારા જેવા સપના હોય છે. અમે તો જિંદગીભર તેમનાથી આઝાદ નથી થઈ શકતા. એક જવાન માણસ પાસે જુવાનીમાં કંઈ કરવા માટે નથી શું? કેમ ઘડપણની ચિંતાથી પરેશાન છે? આ પ્રશ્ન હોવો જોઈએ ને. તમે ગમે તેટલા વર્ષના હોવ, તમે 20 થી 30 વર્ષના હોવ, તમને ઘડપણનો વિચાર કેમ આવી રહ્યો છે? જવાન માણસ પેન્શનનો વિચાર કેમ કરી રહ્યો છે? તમારે આજના પડકારો ઝીલવાના છે ને, તો હું આજે જિંદગી જીવવી છે ને, તો પેન્શનનો વિચાર કેમ આવી રહ્યો છે? જ્યારે હું આઈઆઈએમમાં હતો, પ્લેસમેન્ટમાં બેસી રહ્યો હતો, તે સમયે પણ મારી પાસે મારી સરકારી નોકરી હતી. હું એકેડમીમાંથી રજા લઈને ગયો હતો એમબીએ કરવા, તો મારો ઇન્ટરવ્યૂ થઈ રહ્યો હતો. તો તેમણે મારો સીવી જોયો. તો બોલ્યા, યુ આર ક્વોલિફાઈડ યુપીએસસી ઓફિસર. મેં કહ્યું, હા. તો તેણે કહ્યું, તો તમારે સરકારી બેંકમાં જોડાવવું જોઈએ.
પ્રાઇવેટ સેક્ટર બેંક દેશની સૌથી મોટી પ્રાઇવેટ સેક્ટર બેંક હતી. બોલ્યા, તમે એને જોઈન કરો. અમને કેમ જોઈન કરી રહ્યા છો? ઠીક છે, જોઈ રહ્યો છું. બોલ્યા, નહીં, એ જ બરાબર છે. તેમાં પેન્શન મળશે. અમે તમને પેન્શન થોડી આપીશું. અને મને લાગ્યું કે આ થોડો વિનોદપ્રિય માણસ છે, મજાક કરી રહ્યો છે. તે ગંભીર હતો. તે ખરેખર એ કહી રહ્યો હતો કે તમે આજની ઉંમરમાં, હું 24 વર્ષનો હતો, તો આજની ઉંમરમાં પેન્શનનું વિચારો. અને આ વાત મને બહુ રોચક લાગી હતી કે 24ની ઉંમરે મને કહેવામાં આવી રહ્યું છે કે તમે આટલી સરકારી નોકરી કરજો કારણ કે તેમાં પેન્શન મળે છે. હું આજથી 40 વર્ષ પછીનું કેમ વિચારું? મારી પાસે જીવવા માટે આજનો દિવસ છે, આજના પડકારો છે. અર્જુન કુરુક્ષેત્રમાં ઊભો છે. સામે તેની સેના છે. તે કહી રહ્યો છે, 40 વર્ષ પછી શું થશે? વાળ સફેદ થઈ જશે. ચાલો ભાઈ, એડવાન્સમાં મહેંદી ખરીદીને રાખો. હું 40 વર્ષ પછી મારા વાળ સફેદ કેવી રીતે કરીશ અને કઈ ગોળી પકડીશ? અને હું આનો વિચાર કરું કે અત્યારે જોઉં કે મારા ભાથામાં તીર કેટલા છે અને દુશ્મનની તાકાત કેટલી છે. તો એક યુવાન વ્યક્તિને આ પેન્શનના વિચાર કેવી રીતે આવે છે અને ઓલ્ડ એજ સિક્યોરિટીનો વિચાર કેવી રીતે આવે છે? આ મારા મગજની બહારની વાત છે. આવતીકાલની ખબર નથી, આવતા વર્ષની ખબર નથી, અને આજે કરવા માટે બહુ બધા કામ છે. આ બંને વાતોને મેળવો. આજે કરવા માટે આપણી પાસે ઘણા બધા કામ છે અને તમે પેન્શનની વાત કરી રહ્યા છો. ક્લાઇમેટ ચેન્જ જેવું છે. તમને પૂરો ભરોસો છે કે 30 વર્ષ પછી પેન્શન વગેરે જેવી કોઈ વસ્તુ બચશે પણ ખરી? 30 વર્ષ પછી આ દુનિયા ટકશે બરાબર કે પેન્શન જ બચશે? મારી પાસે આજની આટલી ભયાનક પડકારો છે જેનો મારે સામનો કરવાનો છે. હું પેન્શન મતલબ હું જેટલી વાર આ શબ્દ સાંભળું છું મને એટલું વિચિત્ર લાગે છે. પેન્શનમાં તો પણ ચલો પાકું હોય છે, સરકાર આપી દેશે. પેન્શનના નામે બાળક પેદા કર્યું છે કે આ મારું પેન્શન બનશે. પેન્શન.